નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું આપની સાથે રાધા. યુપીએસસી દ્વારા આજે સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા, જેમાં 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. ગુજરાતના 26 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ સાથે ટોપ 30 ઉમેદવારો કે જેમાં ગુજરાતના 3 વિદ્યાર્થીઓએ આ વખતે બાજી મારી છે. હર્ષિતા ગોયલ દેશભરમાં બીજા ક્રમાંકે પહોંચ્યા. માર્ગી શાહ કે જેઓ ચોથા ક્રમાંકે છે. પંચાલ સ્મિત 30મા ક્રમાંકે આવ્યા. અને એટલે જ કહેવાય છે ને કે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય. આ ઉક્તિ પાટણના અંકિત વાણિયા નામના યુવાને સાચી પાડી છે. તેઓની સાથે આજે મહામંથનમાં વાતચીત કરીશું, પરંતુ એમના વિશે થોડું જાણી લઈએ. પાટણના અંકિત વાણિયા કે જેમણે યુપીએસસીની પરીક્ષામાં બાજી મારી. આ વખતે કોઈ કોચિંગ ક્લાસીસ વગર યુપીએસસીની પરીક્ષા તેમણે પાસ કરી. અંકિતના માતા રમકડા વેચે છે, જ્યારે પિતા એલઆઈસી ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે. ખૂબ જ સામાન્ય સ્થિતિ ઘરની, અને તેના કારણે અંકિતે મોંઘા કોચિંગ ક્લાસીસ પોસાય તેમ નહોતા. તેમણે કોચિંગ વગર જ પોતાની જાત મહેનત અને દમ પર પરીક્ષા આપી હતી. અંકિત વાણિયા મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછર્યા હોવાના કારણે તેમનો અભ્યાસક્રમ પણ સરકારી શાળામાં. અંકિતે ન તો કોઈ હાઈફાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે કે ન તો હાઈફાઈ યુપીએસસીના કોચિંગ ક્લાસમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ આ સિદ્ધિ હાંસલ કરી હોય એવું નથી. જાત મહેનતે અહીંયા સુધી પહોંચ્યા. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સરકારી શાળામાં જ કર્યું છે. આજે તેમણે કોઈ પણ પ્રકારના ક્લાસીસ વગર યુપીએસસી જેવી દેશની સૌથી અઘરી પરીક્ષા પણ ક્રેક કરી છે. એટલે ખૂબ ગર્વની વાત કહી શકાય, કારણ કે યુપીએસસી જેવી પરીક્ષા 3 એ અઘરા સ્ટેજમાંથી પાર થવું અને ત્યારબાદ પોતાના ધ્યેય લક્ષ્યની સુધી પહોંચવું. અને ત્યારે એક વાત કહેવાનું મન થાય કે આ મોજ ચલી જે દરિયાની એ કેમ ઉછળશે કાંઠા પર, એનો કોઈ અંદાજ નથી. અને દેશને આવા યુવાનો મળી રહ્યા છે જે દેશ માટે હવે કામ કરશે, જે ખૂબ ગર્વની વાત આપણા માટે કહી શકાય. ત્યારે મહામંથનમાં આજે પહેલા મુદ્દા પર ચર્ચા કરીશું, યુપીએસસીની પરીક્ષા, જેમાં ગુજરાતીઓનું ગૌરવ આ વખતે વધાર્યું છે કેટલાય વિદ્યાર્થીઓએ, અને એમાંના અંકિત કે જેમની સાથે આજે મહામંથનમાં વાતચીત કરીશું. તો પહેલો મુદ્દો મહામંથનમાં આજે યુપીએસસીનો છે, તેના પર ચર્ચા કરીશું. તો આ પરીક્ષા તો સૌ કોઈને ખબર છે કેટલી અઘરી છે, અને કેટલી મહેનત બાદ એમાંથી તમામ પગથિયાઓ પાર કરી અને ત્યાં સુધી પહોંચવું પડતું હોય છે. અને કોઈ પણ પ્રકારના મોંઘા ઇન્સ્ટિટ્યૂટ, કોચિંગ ક્લાસીસ વગર તેઓ અહીંયા સુધી પહોંચ્યા છે. સીધા અંકિતની સાથે વાત કરીશું. યુપીએસસી રેન્કર છે અંકિત વાણિયા, કે જેઓ આજે આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. એમની સાથે વાતચીત કરીશું. અંકિત, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌપ્રથમ આપને ખૂબ જ અભિનંદન. ગુજરાતનું ગૌરવ આપ આજે શું અનુભવી રહ્યા છો? આજે કહેવાય ને કે એક સોનેરો દિવસ સુખનો ઉગી ગયો છે. જે સફર જે શરૂ કરી હતી 2017માં, આજે આ જર્નીને 7 થી 8 વર્ષ થઈ ગયા, પણ બેક ટુ બેક હમણાં જે 2-3 મહિનામાં રિઝલ્ટ આવ્યા છે એ જોતા બહુ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. ઓકે અંકિત, હવે આપની પ્રાઇમરી સ્કૂલ, ત્યારબાદ સેકન્ડરી, આપે કોઈ પ્રાઇવેટ ક્લાસીસ અથવા તો પ્રાઇવેટ સ્કૂલથી નથી કર્યું, સરકારી શાળામાંથી આપે કર્યું છે. એવા કોઈ મોંઘા કોચિંગ ક્લાસીસ અત્યાર સુધી આપ નથી પહોંચ્યા, ત્યાં સુધી નથી ગયા. તો કેવી રીતે મહેનત અને આ ખ્યાલ મનમાં પહેલીવાર કેવી રીતે આવ્યો કે અહીંયા સુધી પહોંચવું છે, અથવા તો આ ધ્યેય છે, આ રસ્તા પર ચાલવું છે? હું આમ તો પાટણ જિલ્લામાંથી એક કુણગેર ગામમાંથી આવું છું. તો કોઈ દિવસ આ યુપીએસસી પાસ કરવાનું સપનું તો ક્યારેય જોયું જ નહોતું. પારિવારિક જવાબદારીઓને જોતા મને લાગ્યું કે એક સ્ટેબલ જોબ મારે લઈ લેવી જોઈએ, એટલે મેં સરકારી તૈયારી શરૂ કરી. અને 2017માં જ હું એઝ એ સિનિયર ક્લાર્ક સિલેક્ટ થયો. ત્યારબાદ તૈયારી ચાલુ રાખી અને મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે સિલેક્ટ થયો. પણ ત્યારે એઝ એ ચીફ ઓફિસર હું જ્યારે અમારા કલેક્ટર સર હોય કે કમિશનર સર હોય એમના સાથે અવારનવાર સંપર્કમાં આવતા મને લાગ્યું કે આ ફિલ્ડમાં હજુ ઘણા સ્કોપ છે. તો પછી મેં જોબમાંથી રિઝાઇન કરી અને પછી મેં નિર્ણય કર્યો કે ના, હવે તો આના માટે જ કરવું છે. અને પછી સ્પીપામાં જોઈન કર્યું અને યુપીએસસી જીપીએસસીની તૈયારી શરૂ રાખી. બિલકુલ અંકિત, એક ગર્વની વાત આ તો છે, પરંતુ સાથે એ પણ કે જીપીએસસીની એક્ઝામમાં આપે સેકન્ડ રેન્ક આખા ગુજરાતમાં પ્રાપ્ત કર્યો હતો. એટલે અમુક લોકો હોય તો એક સિદ્ધિ સુધી પહોંચી જાય તો એવું થાય કે આટલું ઠીક છે, પરંતુ આગળ વધવાનું પણ એક વિચાર આવ્યો આપના મનમાં કે ના, હજુ કઠિન રસ્તા પર ચાલવું છે અને એક સિદ્ધિ, એક પદ પર બેસવું છે. એના વિશે શું કહેશો?
અને ચોક્કસપણે કે લોંગ ટર્મ ડેડિકેશન સાથે હું લાગી રહ્યો હતો અને મેં વિચાર્યું હતું કે ભાઈ ના હવે તો એક ઊંચા મુકામ સુધી જવું જ છે જ્યાંથી સમાજને અને દેશના એક કંઈક સારી રીતે કામમાં આવીએ કે લાસ્ટ માઇલ સુધી આપણે પહોંચી શકીએ. એટલે હજુ પણ જો આ વખતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ નહીં મળે તો આ સફર હજુ જારી જ છે અને હજુ લડવાનું બાકી જ છે. ઓકે અંકિત, એ પણ સાંભળ્યું છે કે મમ્મી પણ કંઈક કામ કરતા હતા સાથે પપ્પા પણ, તો એ પરિવારની પરિસ્થિતિ શું છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવી દો કે ભલે ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ જો મન મક્કમ હોય, એક ધ્યેયની સાથે ચાલતા હોય તો અહીંયા સુધી પહોંચી શકાય. એ પરિસ્થિતિ શું? હા, ચોક્કસપણે જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ તૈયારી ચાલુ કરી એ સમયે મારા મમ્મી છે જે અમારું ગામમાં જ એક મોટું મંદિર છે ત્યાં રમકડાની લારી કરીને રમકડા વેચતા હતા અને મારા પપ્પા એ સમયે LICમાં પ્યોન હતા. તો પારિવારિક જવાબદારીને જોતા મને લાગ્યું કે મારે એક સ્ટેબલ જોબ લઈ લેવી જોઈએ અને એ જ રીતે આ જર્નીની શરૂઆત થઈ અને એમનો જ ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે અને જે મને જે સપોર્ટ આપ્યો છે આજ સુધીના જર્નીમાં એની કોઈ તુલના નથી. સવાલ એ પણ કે મા બાપ વગર કદાચ અહીંયા પહોંચવું એ બહુ જ અઘરું છે, કાં તો આપણે વિચારી પણ ન શકીએ. એમનો કેવો સપોર્ટ રહ્યો આપની આ જર્નીમાં? જ્યારે મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે રિઝાઇન કરવાનું નક્કી કર્યું ત્યારે હું ઘરે ગયો, મારા મમ્મી પપ્પા જોડે વાત કરી કે આ રીતનું છે, આ જોબ સાથે યુપીએસસીની જે જર્ની છે ખૂબ ટફ છે અને મારાથી નહીં થાય, મારે એક પ્રોપર 2 વર્ષની તૈયારી જોઈએ છે. તો મેં ખાલી એટલું જ કીધું કે હું આ જોબમાંથી રાજીનામું આપીને તૈયારી કરવા માંગુ છું. એમને કોઈ જ પણ સવાલ કે કોઈ જ વસ્તુ કીધા વગર એટલું જ કીધું કે નિર્ણય તારો છે, તારે આના ઉપર લાગી રહેવાનું છે. અમે આખી જિંદગી કોઈ પણ રિઝલ્ટ આવશે અમે હંમેશા તારી સાથે છીએ. કોઈ દિવસ એમને કોઈ દિવસ એવું નથી કીધું કે કોઈ દિવસ કોઈ એવી વાત પણ નથી થઈ. એટલે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને માતા પિતાનો તો આભાર આપણે માની પણ ના શકીએ આખી જિંદગી. બિલકુલ, એ કદાચ ચામડાના ચપ્પલ પહેરીએ તો પણ એનું ઋણ ના ઉતારી શકીએ. મા બાપના આભાર તો ઠીક છે પણ આપણે એની ક્યાંય એક દોરાવા પણ એની કમ્પેરમાં ના આવી શકીએ, કારણ કે એક સારા લેવલ પર બેસવું, ત્યાંની જોબ છોડવી અને પછી પાછું એક રિસ્ક લેવાનું છે. એવું નથી કે ત્યાં તમે ક્લિયર કરી જ જશો. આટલું મોટું રિસ્ક લેવા માટે પણ જો તમારી સતત પડખે રહેતા હોય તો એમને પણ 100 સલામ છે. અંકિત, હવે આગળ શું? લોકોની હવે સમાજ સેવામાં આપ જશો તો કોઈ ખાસ સ્પેશિયલ મેસેજ? એવું સ્પેશિયલ મેસેજ તો એવું જ છે કે જ્યાં સુધી જેટલી મારા હાથમાં બની શકે એટલું હું કે સમાજના છેવાડાના માનવી સુધી હું કામ મારું કરી શકું અને એમના ગમે તે રીતે સમાજ હોય, દેશને ગમે તે રીતે કામમાં આવી શકું એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. બિલકુલ. હવે અમને એ પણ જણાવી દો કે યુપીએસસી અત્યાર સુધી સાંભળ્યું અથવા તો જે લોકો સાંભળતા હોય છે એમને બહુ જ લાગે છે કે આ એક ટફ છે, આમાંથી નીકળવું ખરેખર ખૂબ અઘરું છે. પહેલા તો એના સ્ટેપ વાઇઝ થોડી જાણકારી આપી દો અને ત્યારબાદ આગળ વાત કરીશું. આ એક્ઝામ વિશે આપ શું જણાવશો? એક્ઝામને આપણે જોઈએ તો ભારતની સૌથી ટફેસ્ટ એક્ઝામ ગણવામાં આવે છે, પણ જો આપણે પ્રોપર એક ડેડિકેશન સાથે અને રોડ મેપ સાથે તૈયારી ચાલુ રાખીએ તો આજ નહીં તો કાલે રિઝલ્ટ આવતા આપણે જોઈ શકીએ છીએ. જેમ કે મેં બેક ટુ બેક થર્ડ મેન્સ લખી છે. આનો જો સ્ટેજીસની વાત કરીએ તો સૌથી પહેલા પ્રિલિમિનરી એક્ઝામ આવે છે. એની અંદર આપણે જે ક્વોલિફાઈંગ માર્ક્સ જ લાવવાના હોય છે એ માર્ક્સ મુખ્ય રિઝલ્ટમાં નથી ગણાતા. એમાંથી જે ટોટલ 4-5 લાખ લોકો પરીક્ષા આપતા હોય છે એમાંથી 15,000 જેટલા લોકો મેન્સ લખવા માટે ઉત્તીર્ણ થાય છે અને 15,000 માંથી પછી જેટલું સંખ્યા હોય એના અંદાજિત 3 ગણા લોકો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે દિલ્હી ખાતે. 4 મહિના ઇન્ટરવ્યુ ચાલે છે ત્યારબાદ ફાઇનલ સિલેક્શન આવે છે. પણ આખી જર્નીમાં વાત કરીએ તો તમારું ડેડિકેશન શું છે ને તમારા ગોલ એકદમ ક્લિયર હોય તો તમે આજ નહીં તો કાલે રિઝલ્ટ મળતા મેં પણ જોયું જ છે અને આ વખતે મારું પણ રિઝલ્ટ આવ્યું છે. તો ચોક્કસપણે જો આપણી મહેનત સાચી દિશામાં હોય તો ક્યારેક તો સફળતા મળે છે. બિલકુલ. અને અમારા દર્શક મિત્રોને એ પણ હવે જણાવી દો કે કોઈ પણ કામ કરવું અથવા તો ક્યાંયથી પણ નીકળવું બિલકુલ સરળ નથી હોતું. સારો નરસો સૌનો સમય આવે છે. શું એવો કોઈ અઘરો સમય આવ્યો કે જ્યારે 2 ઘડી વિચારતા થઈ ગયા કે આ નથી થાય એમ અથવા તો નથી કરવું, કે હંમેશા પોઝિટિવ જ રહ્યા છો? જો એ સમય હોય તો એ કઠિન સમય પણ અમારી સાથે થોડું શેર કરશો અગર તમે કમ્ફર્ટેબલ હોવ તો. ના, આમ તો જર્નીમાં હું પોઝિટિવ જ રહ્યો છું, પણ પરંતુ જો બેક ટુ બેક આપણને નિષ્ફળતા મળતી હોય તો ક્યારેક આપણે વિચારતા હોઈએ છીએ. તો એ જ રીતે મેં જ્યારે રિઝાઇન કર્યું ત્યારે મેં વિચાર્યું હતું કે 2 વર્ષમાં તો મેક્સિમમ હું એક સારી જગ્યાએ લાગી જઈશ, પણ એ 2 વર્ષ ક્યારે 4 વર્ષ થઈ ગયા હજુ ખબર ના પડી. અને ધીમે ધીમે આપણને પણ થાય કે શું આપણે સાચી દિશામાં કરી રહ્યા છીએ કે નહીં, કે બીજું કંઈક કરવું જોઈએ.
તો જેમ કીધું એમ પછી મને લાગ્યું કે પારિવારિક જવાબદારી પણ મારી જ છે, તો હું ફક્ત આના ઉપર જ ના રહી શકું. એટલે મેં સ્પીપા વડોદરા ખાતે કોચિંગ પણ આપવાનું શરૂ કર્યું અને સાથે સાથે મેં આ વખતે ગૌણ સેવાની સીસી ગ્રુપ એની પરીક્ષા પણ વર્ગ 3 ની આપી હતી કે જો આ ના થાય તો હવે હું એમ ના કહી શકું કે ના હું આ કન્ટિન્યુઅસ રાખીશ, હવે હું તૈયારી સાથે જ કરીશ. એટલે એક એ બેકઅપ પણ મેં સાથે રાખ્યો હતો અને સાથે તૈયારી ચાલુ રાખી. એટલે એ 2 વર્ષના 4 વર્ષ થઈ ગયા અને તેમ છતાં હિંમત ના હારી. ખૂબ જ સારી વાત કહી શકાય કે આટલો સમય કાઢવો અને એ પણ એક સાથે જોબ કરતું જવું, સાથે કામ કરવું, એટલે એ ખરેખર ખૂબ અઘરી વાત કહી શકાય. હવે સવાલ એ પણ કે ફેમિલીમાંથી કોઈએ તમને પ્રેરણા આપી હતી કે તમે આ લાઈનમાં જાઓ અથવા તો અહીંયા સુધી પહોંચો, કે પછી બહારથી કોઈએ માર્ગદર્શન આપ્યું હતું? એટલે યુપીએસસી ની તો પ્રેરણા એ જ મને ત્યારે કોઈ મળી નથી, પણ જ્યારે મેં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું તો અમારા ગામના જ જે યુવાનો છે એ લોકો બધા સરકારી તૈયારીની એમાં લાગેલા હતા. તો મારા જેમ કે મોટા ભાઈ છે બ્રિજેશભાઈ, એમને એ પણ એ ટાઈમે ક્લાર્કમાં હતા, એટલે મને એ માહોલ મળ્યો ત્યાંથી તો મેં જર્ની શરૂ કરી દીધી. ત્યારબાદ જે સિનિયર ક્લાર્ક હું છોટાઉદેપુર પહોંચ્યો ત્યારે પણ અમારા જે આચાર્ય સર હોય કે અમારા જુનિયર ક્લાર્ક હોય એ બધાએ જ મને સપોર્ટ કર્યો કે તમે હજુ આગળ વધો. ત્યારબાદ મેં ચીફ ઓફિસરમાં તો કલેક્ટર સર હોય, કમિશનર સર હોય, એમના સાથે અવારનવાર સંપર્કમાં આવતા મને લાગ્યું કે ના હજુ તો મારામાં પોટેન્શિયલ પણ છે અને સ્કોપ પણ છે કે લાર્જર ઇમ્પેક્ટ હું કરી શકું. તો પછી એમને એમ કહેવાય કે અનુભવોના સાથે સપનાઓ જોતા ગયા અને આજે રિઝલ્ટો આવતા ગયા. બિલકુલ. અને એ સપનાઓ પણ ખરેખર સાકાર થયા. હવે શું મમ્મી પપ્પાને કામ કરવા દેશો કે પછી એમને થોડો આરામ આપશો કે શું પરિવારને લઈને કોઈ ખાસ પ્લાનિંગ? મારા મમ્મી છે એ જયારે રમકડા વેચતા હતા એ 2018 ની વાત છે. જયારે હું એઝ અ સિનિયર ક્લાર્ક બની ગયો ત્યારબાદ મેં ધીરે ધીરે એમની તબિયત પણ સારી નથી રહેતી અને ધીરે ધીરે એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઘરમાં આવી રહી હતી. મારા પપ્પાને પણ એક પ્રમોશન મળીને હાલમાં ક્લાર્ક બની ગયા છે. તો ત્યારબાદ હવે મારા મમ્મી હોમ મેકર જ છે અને એમને અમે કોઈ મોટી હવે જવાબદારી નથી આપતા, ઘર સંભાળે છે. ઓકે. બાળકોને કોઈ ખાસ સંદેશ આપશો અથવા તો જે આમાં પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ ઉમેદવારોને કોઈ ખાસ સંદેશ, બાળકો એટલે જે 10મા 12માંથી બહાર નીકળ્યા હોય એમના માટે? સૌથી પહેલા તો તમારા ગોલ નક્કી કરો. તમારે કોઈ પણ ફિલ્ડમાં જવું હોય, સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવું છે કે તમારા પોતાના કોઈ સપના હોય તો ગોલ નક્કી કરો. એના ઉપર તમે ડેડિકેટેડલી લાગ્યા રહેશો તો પરિવાર છે, તમારા મિત્રો છે, બધા જ તમને ફૂલ સપોર્ટ કરશે. મને પરિવારથી લઈને મિત્રો, મારા સ્પીપાના મિત્રો હોય કે બધાનો મને એટલો સપોર્ટ રહ્યો છે કે કહેવાય ને કે તમે જે વાત કરી ડિમોટિવેશનની એ કોઈ દિવસ આવ્યું જ નથી. એટલે એવા ફ્રેન્ડ સર્કલને એમના સાથે રહો, તમારા ગોલ ઉપર હંમેશા લાગ્યા રહો તો આજ નહીં તો કાલે સફળતા ચોક્કસ મળશે. ઓકે. હવે એકવાર એ પણ જણાવી ગયો કે ધોરણ 10 પછીની એ મનોસ્થિતિ શું હતી, ધોરણ 12 પછીની શું હતી અને ક્યાં બદલાયું આ બધી વસ્તુ? ધોરણ 10 પછી તો આપણે જે સમાજમાં ચાલતું જ આવતું કે ભાઈ હવે છોકરો સાયન્સ કરશે કે આર્ટ્સ કરશે, કોમર્સ, એટલે જે તમારા સારા ટકા આવે એટલે સ્વાભાવિકપણે તમને સાયન્સમાં જ મૂકી દેવામાં આવતા હોય છે. અને 12મું પૂરું કરો એટલે કાં તો આપણે ડોક્ટર બનાવવામાં આવે કાં તો એન્જિનિયરિંગ. તો એ જ રીતે મારી સાથે પણ એ જ હતું તો હું એન્જિનિયર બની ગયો. પણ પછી કહેવાય ને કે ગ્રેજ્યુએશન પછી આ બધું વિચારવાનું શરૂ કર્યું. પહેલા તો સરકારી તૈયારી શરૂ કરી ત્યારે તો એઝ અ ક્લાર્ક તરીકે જ મેં તૈયારી શરૂ કરી, પણ જેમ જેમ અનુભવો સાથે મોટા સપના જોયા ને પછી આ જર્ની ચાલુ રાખી. બિલકુલ. અને હવે સમાજના માટે કામ કરશો, લોકોના માટે કામ કરશો, તો એને લઈને કોઈ ખાસ ધ્યેય કે આ પ્રકારનું કામ કરવામાં આવશે અથવા તો દિવસ રાત મહેનત કરવામાં આવશે કે કોઈ પણ વસ્તુ? સમય પણ મારા રોલ મોડલ રે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રહેલા છે. તો એમના જીવનથી તો આપણે ઘણું જ બધું શીખીએ છીએ. એમનું તો આપણે 1% પણ જો જીવનમાં કરી જઈએ તો આપણા માટે ધન્ય છે. તો મારી ઈચ્છા છે કે સમાજ માટે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જો હું મારું સારું એવું યોગદાન આપી શકું તો મારી એ ઈચ્છા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપના રોલ મોડલ આપે કહ્યું, તો એમની કોઈ ખાસ ગમતી વાત, ખાસ ગમતો કિસ્સો કે જે આપને મોટિવેટ કરે છે? એક તો કે કોઈ પણ એડવર્સિટી હોય તેમ છતાં હાર કોઈ દિવસ માનવાની નથી. ગમે તેટલી મુસીબતો આપણા સામે આવે દરેક વસ્તુને આપણે નજરઅંદાજ કરીને સાઈડમાં રાખીને આપણું જે લક્ષ્ય છે એના ઉપર જ લાગી રહેવાનું છે. અને આપણું લક્ષ્ય પૂરું થાય પછી એ ફક્ત આપણું લક્ષ્ય નથી, પછી આપણે સમાજ માટે કામ કરવાનું છે, દેશ માટે કામ કરવાનું છે. જે એમનામાં જે ભાવના હતી એ કોઈ દિવસ પોતાની આગળ રાખ્યા જ નથી. તો બસ એ જ પ્રેરણા સાથે આગળ પણ હું લાગી રહેવા માટે પ્રયત્નશીલ રહીશ. બિલકુલ. હવે એક ખુશીનો માહોલ પણ અમારે જાણવો છે. જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે એ પરિવારનો, આસપાસના લોકોનો, મિત્રોનો, બધાનો શું હાવભાવ હતા, કેવી ખુશી હતી?
હું રીડિંગ રૂમમાં બેઠો હતો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તો મેં ફટાફટ બહાર નીકળ્યા, જોયું, મમ્મીને ફોન કર્યો કે ભાઈ કાલે રાત્રે જ વાત થઈ ગઈ હતી કે આજે સાયદથી રિઝલ્ટ આવી શકે છે. તો મમ્મીને ફોન કર્યો, કીધું કે યુપીએસસી પાસ થઈ ગઈ. તો એ ખુશ હતા. એમને એટલો આઈડિયા નથી કે ભાઈ યુપીએસસી માંથી શું મળશે ને એમ, પણ કે ખૂબ સરસ થી બેટા તો પાસ થઈ ગયો આજ. પછી પપ્પાને ફોન કર્યો, ભાઈ બહેનને ફોન કર્યો, અને રીડિંગ રૂમમાં પણ બધા લોકો બહુ ખુશ થઈ ગયા. તરત પછી અમે બધા નીચે સ્પીપામાં ભેગા થયા અને ઢોલ નગાડા સાથે તે સ્પીપામાં અમારા બધાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બિલકુલ, આપ ગુજરાતનું ગૌરવ, આપના પર ખૂબ જ અત્યારે ગર્વ થઈ રહ્યો છે અને આશા રાખીએ કે ગુજરાતના આ એક પરંતુ આવા અનેક લોકો સામે આવે જે દેશ માટે કામ કરે, સમાજ માટે કામ કરે. અંકિત, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. ધન્યવાદ. તો પરીક્ષા ક્રેક કરી, ઘણી બધી મુશ્કેલી અને આ મુશ્કેલી પાર કરીને તેઓ ક્યારેય હાર નથી માન્યા, તેઓ ક્યારેય હિંમત નથી માન્યા. ત્યારે યુપીએસસી જે અઘરી પરીક્ષા તેમના દ્વારા કહેવામાં આવ્યું, વાતચીત કરી, માતા પિતાનો ખૂબ વધારે સપોર્ટ રહ્યો અને જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા એટલે સિદ્ધિ એને જઈને વરે છે જે પરસેવે નાઈ છે અને એ સાબિત કરી બતાવ્યું છે અંકિતભાઈએ, જેમની સાથે મહામંથનમાં હમણાં આપણે વાતચીત કરી.